આજે અમે તમારા માટે એક એવી મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે દુનિયાભરમાં રહેતા લાખો એનઆરઆઈ ભારતીયો અને ભારતમાં રહેતા તેમના માતા પિતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ગલ્ફ દેશો અથવા દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોય અને ભારતમાં તમારા માતા પિતાને પૈસા મોકલવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। ઘણા લોકોના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે શું એનઆરઆઈ પોતાના માતા પિતાને 1 લાખ, 10 લાખ કે પછી 1 કરોડ રૂપિયા મોકલી શકે? શું આ રકમ પર ભારતમાં ટેક્સ લાગશે? શું ઇન્કમ ટેક્સ વિભાગ નોટિસ મોકલી શકે? ફેમા અને આરબીઆઈના નિયમો શું કહે છે? અને સૌથી મહત્વની વાત, જો તમે અમેરિકામાં અથવા અન્ય દેશોમાં રહો છો તો ત્યાંના ટેક્સ વિભાગને તેની જાણ કરવી જરૂરી છે કે નહીં? આજે અમે આ તમામ પ્રશ્નોના જવાબ કાયદાકીય નિયમો અને ટેક્સ નિષ્ણાતોની સલાહના આધારે વિગતવાર સમજવાના છીએ। સૌથી પહેલા સૌથી મોટા સવાલનો જવાબ, જો કોઈ એનઆરઆઈ પોતાના માતા પિતાને ભારતમાં ગિફ્ટ તરીકે પૈસા મોકલે છે તો ભારતમાં તે રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે। એટલે કે તમે 1 લાખ રૂપિયા મોકલો, 10 લાખ રૂપિયા મોકલો, 50 લાખ રૂપિયા મોકલો કે પછી 1 કરોડ રૂપિયા અથવા તેનાથી પણ વધુ રકમ મોકલો, માતા પિતાના હાથમાં તેના પર કોઈ ઇન્કમ ટેક્સ લાગતો નથી। ભારતીય ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 56(2)(x) હેઠળ આ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જો ગિફ્ટ કોઈ એવા વ્યક્તિ પાસેથી મળે છે જે કાયદા મુજબ રિલેટિવ એટલે કે સગા સંબંધીની વ્યાખ્યામાં આવે છે તો તે ગિફ્ટ પર કોઈ ટેક્સ લાગતો નથી અને તેની કોઈ ઉપલી મર્યાદા પણ નક્કી કરવામાં આવી નથી। એટલે માત્ર રકમ મોટી છે એટલા માટે ટેક્સ લાગશે તેવી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે। હવે પ્રશ્ન થાય કે કાયદાની નજરે રિલેટિવ એટલે કોણ? કારણ કે આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે। ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ પતિ પત્ની, માતા પિતા, પુત્ર પુત્રી, ભાઈ બહેન, તેમના જીવનસાથી, દાદા દાદી, નાના નાની, પૌત્ર પૌત્રી અને તેમના જીવનસાથી જેવા નજીકના સંબંધીઓ રિલેટિવની શ્રેણીમાં આવે છે। એટલે જો અમેરિકામાં રહેતો પુત્ર પોતાના માતા પિતાને પૈસા મોકલે અથવા કેનેડામાં રહેતી પુત્રી પોતાના પિતાને મોટી રકમ ગિફ્ટ કરે તો ભારતમાં તે રકમ ટેક્સ ફ્રી રહેશે। અહીં કોઈ મર્યાદા નથી કે તમે માત્ર 5 લાખ કે 10 લાખ સુધી જ મોકલી શકો। કાયદો સ્પષ્ટ રીતે કહે છે કે રિલેટિવ પાસેથી મળતી ગિફ્ટ પર કોઈ ટેક્સ લાગતો નથી। પરંતુ અહીં એક મહત્વની ચેતવણી પણ છે, જો આ જ રકમ કોઈ મિત્ર, ઓળખીતો અથવા એવા કઝિનને મોકલવામાં આવે જે ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ રિલેટિવની વ્યાખ્યામાં આવતો નથી અને એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ગિફ્ટ 50,000 રૂપિયાથી વધુ થઈ જાય તો આખી રકમ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ તરીકે ગણવામાં આવશે અને પ્રાપ્તકર્તાના ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ ચૂકવવો પડશે। એટલે ગિફ્ટ કોને આપવામાં આવે છે તે બાબત ટેક્સના નિયમોમાં સૌથી મહત્વની ગણાય છે। હવે વાત કરીએ કે મોટી રકમ મળ્યા પછી માતા પિતાએ શું કરવું જોઈએ। આજના સમયમાં ઇન્કમ ટેક્સ વિભાગ લગભગ દરેક મોટા નાણાકીય વ્યવહાર પર ડિજિટલ નજર રાખે છે। બેંક ખાતામાં મોટી રકમ જમા થાય તો તેની માહિતી ઘણી વખત એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે AISમાં આપમેળે દેખાવા લાગે છે। એટલે જો તમારા ખાતામાં વિદેશમાંથી લાખો રૂપિયાની રકમ આવે તો તે છુપાવવી શક્ય નથી। પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે જો વ્યવહાર કાયદેસર હોય તો યોગ્ય દસ્તાવેજો રાખવાથી કોઈ મુશ્કેલી ઊભી થતી નથી। ટેક્સ નિષ્ણાતો સૌથી પહેલા ગિફ્ટ ડીડ બનાવવાની સલાહ આપે છે। ખાસ કરીને જ્યારે મોટી રકમ મોકલવામાં આવે ત્યારે સ્ટેમ્પ પેપર પર એક સરળ ગિફ્ટ ડીડ તૈયાર કરવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે। તેમાં ગિફ્ટ આપનાર એનઆરઆઈનું નામ, ગિફ્ટ મેળવનાર માતા પિતાનું નામ, મોકલવામાં આવેલી રકમ અને આ રકમ કુદરતી પ્રેમ અને સ્નેહના આધારે આપવામાં આવી રહી છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ। ભવિષ્યમાં જો ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ માહિતી માંગે તો આ દસ્તાવેજ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। આ ઉપરાંત માતા પિતાએ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે આ ગિફ્ટને એક્ઝમ્પ્ટ ઇન્કમ તરીકે દર્શાવવી જોઈએ। સામાન્ય રીતે તેને શિડ્યુલ EI હેઠળ જાહેર કરવાથી સંપૂર્ણ પારદર્શિતા રહે છે। ઘણી વખત લોકો વિચારે છે કે ટેક્સ નથી એટલે રિટર્નમાં બતાવવાની જરૂર નથી, પરંતુ ટેક્સ નિષ્ણાતોનું માનવું છે કે મોટી રકમ હોય ત્યારે તેને યોગ્ય રીતે જાહેર કરવાથી ભવિષ્યમાં નોટિસ આવવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે। બીજો મહત્વનો દસ્તાવેજ છે FIRC એટલે કે ફોરેન ઇનવર્ડ રેમિટન્સ સર્ટિફિકેટ। જ્યારે વિદેશમાંથી બેંક દ્વારા પૈસા આવે છે ત્યારે ઘણી બેંકો આ પ્રમાણપત્ર આપે છે। તેમાં પૈસા ક્યાંથી આવ્યા, કેટલી રકમ આવી અને કયા હેતુ માટે આવે તેની માહિતી હોય છે। આ દસ્તાવેજને લાંબા સમય સુધી સાચવી રાખવાની સલાહ આપવામાં આવે છે,
કારણ કે જરૂર પડે તે મહત્વનો પુરાવો બની શકે છે. હવે એક એવી બાબત સમજીએ જેમાં ઘણા લોકો ભૂલ કરે છે. ઘણા લોકો માને છે કે એક વખત પૈસા ટેક્સ ફ્રી આવી ગયા એટલે પછી તે પૈસામાંથી થતી દરેક આવક પણ ટેક્સ ફ્રી રહેશે, પરંતુ આ માન્યતા સાચી નથી. એનઆરઆઈ દ્વારા મોકલવામાં આવેલી મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ ટેક્સ ફ્રી છે, પરંતુ તે રકમમાંથી ભવિષ્યમાં થતી આવક પર સામાન્ય ટેક્સના નિયમો લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, જો માતા પિતા 20 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરે અને તેના પરથી દર વર્ષે વ્યાજ મળે તો તે વ્યાજ તેમની ટેક્સેબલ ઇન્કમ ગણાશે. તે જ રીતે જો આ પૈસાથી ફ્લેટ ખરીદવામાં આવે અને ભાડે આપવામાં આવે તો ભાડાની આવક પર ટેક્સ લાગશે, અને ભવિષ્યમાં તે પ્રોપર્ટી વેચવામાં આવે તો કેપિટલ ગેઇન્સના નિયમો મુજબ ટેક્સ ચૂકવવો પડશે. જો કે અહીં સિનિયર સિટીઝન્સ માટે કેટલીક રાહતો પણ ઉપલબ્ધ છે. ઘણા માતા પિતાની કુલ આવક ઓછી હોવાથી તેઓ ઓછા ટેક્સ સ્લેબમાં આવે છે, અથવા કેટલીક પરિસ્થિતિમાં ટેક્સ ચૂકવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ઉપરાંત સિનિયર સિટીઝન્સને બેંક વ્યાજ જેવી આવક પર સેક્શન 80TTB હેઠળ 50,000 રૂપિયા સુધીનું ડિડક્શન પણ મળી શકે છે. એટલે યોગ્ય ટેક્સ પ્લાનિંગ દ્વારા કાયદેસર રીતે ટેક્સનું ભારણ ઘટાડવું શક્ય બને છે. હવે વાત કરીએ ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને આરબીઆઈના નિયમોને. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું વિદેશમાંથી ભારત પૈસા મોકલવાની કોઈ મર્યાદા છે? જવાબ છે કે જ્યારે એનઆરઆઈ પોતાના માતા પિતાને કાયદેસર રીતે પૈસા મોકલે છે ત્યારે ફેમા હેઠળ આવી ઇનવર્ડ રેમિટન્સ માટે કોઈ નિર્ધારિત ઉપલી મર્યાદા નથી. ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદેશમાંથી આવતી કાયદેસર રેમિટન્સને પ્રોત્સાહન આપે છે, પરંતુ કેટલીક બાબતોનું પાલન કરવું જરૂરી છે. સૌથી પહેલા, પૈસા હંમેશા સત્તાવાર બેન્કિંગ ચેનલ દ્વારા જ મોકલવા જોઈએ, જેમ કે વાયર ટ્રાન્સફર અથવા સ્વિફ્ટ જેવી માન્ય આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. રોકડમાં મોટી લેવડ-દેવડ કરવી કાયદાકીય રીતે જોખમી બની શકે છે. ભારતીય નિયમો મુજબ 2 લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડ-દેવડ પર દંડની જોગવાઈ પણ છે. બીજી મહત્વની બાબત છે પર્પઝ કોડ. આંતરરાષ્ટ્રીય વાયર ટ્રાન્સફર કરતી વખતે યોગ્ય હેતુ દર્શાવતો કોડ આપવો જરૂરી બને છે. જો પૈસા પરિવારના ભરણપોષણ માટે મોકલવામાં આવે તો સામાન્ય રીતે P1301 કોડનો ઉપયોગ થાય છે. જ્યારે ગિફ્ટ તરીકે રકમ મોકલવામાં આવે ત્યારે P1302 કોડનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય પર્પઝ કોડ આપવાથી બેન્કિંગ પ્રક્રિયા સરળ બને છે અને ભવિષ્યમાં કોઈ ગેરસમજ ઊભી થતી નથી. હવે વાત કરીએ કે માતા પિતા આ રકમ કયા ખાતામાં મેળવી શકે. તેઓ પોતાના સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટમાં પણ રકમ મેળવી શકે છે અને જરૂરિયાત અનુસાર એનઆરઓ એકાઉન્ટનો પણ ઉપયોગ કરી શકે છે. કેટલાક ટેક્સ નિષ્ણાતો મોટા આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે એનઆરઓ એકાઉન્ટ વધુ વ્યવસ્થિત ગણાવે છે, કારણ કે તેમાં દસ્તાવેજીકરણ અને કમ્પ્લાયન્સ વધુ સરળ બની શકે છે. હવે સૌથી મહત્વની વાત, ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો માટે, ઘણા એનઆરઆઈ ભારતમાં ટેક્સના નિયમોનું પાલન કરે છે, પરંતુ અમેરિકાના આઈઆરએસના નિયમો ભૂલી જાય છે અને પછી ભારે દંડનો સામનો કરવો પડે છે. જો અમેરિકામાં રહેતી વ્યક્તિ દ્વારા એક નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં રહેતા કોઈ વ્યક્તિને, જેમાં માતા પિતા પણ સામેલ હોઈ શકે છે, $1 લાખ અમેરિકન ડોલર અથવા તેથી વધુની ગિફ્ટ આપવામાં આવે તો કેટલીક પરિસ્થિતિમાં આઈઆરએસ સમક્ષ ફોર્મ 3520 દ્વારા તેની માહિતી આપવાની ફરજ પડી શકે છે. આ કોઈ ટેક્સ નથી, પરંતુ ડિસ્ક્લોઝર છે. જો સમયસર માહિતી આપવામાં ન આવે તો ભારે દંડની જોગવાઈ છે. ઉપરાંત અમેરિકાના ગિફ્ટ ટેક્સ સંબંધિત નિયમો મુજબ વાર્ષિક મર્યાદાથી વધુ ગિફ્ટ આપવાના કેટલાક કિસ્સાઓમાં ફોર્મ 709 ફાઇલ કરવાની જરૂર પણ પડી શકે છે. તેથી અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે સ્થાનિક ટેક્સ સલાહકારની સલાહ લેવી અત્યંત જરૂરી બને છે. યુકેમાં રહેતા લોકો માટે HMRCના ઇનહેરિટન્સ ટેક્સ સંબંધિત નિયમો મહત્વના બની શકે છે. ખાસ કરીને વ્યક્તિના ડોમિસાઇલ સ્ટેટસ અને અન્ય પરિસ્થિતિઓના આધારે મોટી ગિફ્ટ પર અલગ નિયમો લાગુ પડી શકે છે. એટલે યુકેમાં રહેતા એનઆરઆઈએ પણ સ્થાનિક કાયદાનું પાલન કરવું જરૂરી છે. કેનેડામાં સામાન્ય રીતે ગિફ્ટ પર સીધો ટેક્સ લાગતું નથી, પરંતુ મોટા આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અંગે દસ્તાવેજી અને રિપોર્ટિંગ સંબંધિત નિયમો લાગુ પડી શકે છે. એટલે કેનેડામાં રહેતા ભારતીયોએ પણ CRAના નિયમો અંગે જાણકારી રાખવી જોઈએ. તો આખરે જો સમગ્ર મુદ્દાનો સાર કાઢીએ તો સ્પષ્ટ થાય છે કે એનઆરઆઈ પોતાના માતા પિતાને ભારતમાં ગમે તેટલી રકમ ગિફ્ટ તરીકે મોકલી શકે છે અને ભારતમાં માતા પિતાના હાથમાં તે રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહે છે. પરંતુ માત્ર એટલું જાણવું પૂરતું નથી. મોટી રકમ હોય તો ગિફ્ટ ડીડ બનાવવી, FIRC સાચવી રાખવું
આઈટીઆરમાં એક્ઝમ્પ્ટ ઇન્કમ તરીકે યોગ્ય રીતે જાહેર કરવું, સત્તાવાર બેન્કિંગ ચેનલનો ઉપયોગ કરવો, યોગ્ય પર્પઝ કોડ પસંદ કરવો અને સૌથી મહત્વની વાત, તમે જે દેશમાં રહો છો ત્યાંના ટેક્સ અને રિપોર્ટિંગના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. યાદ રાખો કે ગિફ્ટ ટેક્સ ફ્રી હોઈ શકે છે, પરંતુ તે ગિફ્ટમાંથી ભવિષ્યમાં થતી આવક પર સામાન્ય ટેક્સના નિયમો લાગુ પડશે. તેથી કોઈ પણ મોટી રકમના આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પહેલા ભારતમાં તેમજ તમારા રહેઠાણના દેશના લાયકાત પ્રાપ્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ટેક્સ નિષ્ણાતની સલાહ લેવી હંમેશા સૌથી સુરક્ષિત અને સમજદારીભર્યો નિર્ણય રહેશે. આજના આ મહત્વપૂર્ણ સમાચાર માટે એટલું જ. વધુ આવી ઉપયોગી અને વિશ્વસનીય માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.